અને તમે બધા અહીંયા દાન કરો, તમે જે ભેટ આપો, તમે જે અર્પણ કરો, આ બધુંય દાન, આ બધુંય નાણું, આ બધાય પૈસા, આ દાનને ક્યાં વાપરવું, કયા કાર્યમાં વાપરવું, આ દાનનો કેવી રીતે ઉપયોગ કરવો, ઈ પણ અમારે તમને અહીંથી આ મંડળવાળાને કહેવાની ફરજ બનતી હોય કે તમે લોકો જે કાંઈ દાન કરો, તમે જે ભેટ આપો, તમે જે અર્પણ કરો, આ બધુંય દાન, આ બધુંય નાણું, આ બધાય પૈસા જય ધારવાળા પીર બાળ રામા મંડળ ગામ લાઠીદળ મહેશભાઈ. લાઠીદળ ગામના વતનીઓ હશે એ બધાને ખબર હશે, પણ મારી ને તમારી જેમ કદાચ કોઈ બહાર ગામથી મહેમાન આવ્યું હોય, બહાર ગામથી કોઈ સગા સંબંધીઓ આવ્યા હોય ને, એને ખબર ન હોય કે ખરેખર આ મંડળ હેની માલપા દાન વાપરે છે, કયા કાર્યમાં આ મંડળનું દાન ઉપયોગ થાય છે. એ અહીંથી આપણે મંડળવાળાને કહેવાની ફરજ બનતી હોય કે અહીંયા કદાચ આ 1 રૂપિયાથી માંડીને હવારે લાખો રૂપિયાનું કદાચ દાન ભેગું થાય, કરોડોનું દાન ભેગું થાય, આવું કદાચ બોલવા બેહીએ તો, પણ એ કાંકરે કાંકરે પાડ બંધાઈને ટીપે ટીપે સરોવર ભરાય. અહીંયા 1 રૂપિયો દાન કરો ને, એ હવે હજારો રૂપિયામાં દાન બોલાય, એવા હજાર ભેગા કરો તો લાખોમાં દાન બોલાય. પણ આ બધુંય દાન, આ બધુંય નાણું, આ બધાય પૈસા, એ ક્યાં વાપરવા, કયા કાર્યમાં વાપરવા ને, એ અમારે તમને અહીંથી કહેવું પડે કે તમે લોકો જે કાંઈ દાન કરો, તમે જે ભેટ આપો, તમે જે અર્પણ કરો, આ તમામ દાન, આ તમામ નાણું, આ તમામ પૈસા ઈ વ્યાજ આવતો લાઠીદળ ગામની માલપા, અને એમાંય મારા ધારવાળા પીરની જગ્યાની માલપા સાહેબ. જબરજસ્ત એમ કહેવાય કે બાળ રામા મંડળ લાઠીદળ ને જબરજસ્ત એમ કહેવાય કે લાઠીદળ ગામના આગેવાનો વડીલો તરફથી બધાના સાથ સહકારથી જબરજસ્ત જે જગ્યા ભેટ આપી, અને જગ્યા ભેટ આપીને એની માલપા અત્યારે બાળ રામા મંડળ એક મારા 12 બીજના ધણીનું રામદેવ પીર મહારાજનું અત્યારે જબરજસ્ત 35 થી 40 લાખ રૂપિયાના ખર્ચે અત્યારે મંદિર બનાવી રહ્યું છે. અને મંદિરનું કામ પણ ઓલરેડી કહેવા જાય તો મંદિરની પલિંગ નીકળી ગઈ, મંદિર બનાવવાના બીમ ઊભા થઈ ગયા, ત્યાં સુધી મંદિરનું કામ પણ પહોંચી ગયું. અને જે કાંઈ દાન આવે, જે કાંઈ નાણું આવે, જે કાંઈ પૈસા આવે ને, એ તમામે તમામ દાન પાછું એ મંદિરના કાર્યમાં જ વપરાવાનું છે. આમાંથી 1 પણ રૂપિયો કઈ આડો અવડો વપરાવાનો નથી. પણ તે છતાંય કદાચ મારે બોલવું હોય, મને આ બોલવાનો આનંદ થતો હોય ને, તો હરખ તો મહેશભાઈ ઈ વાતનો છે કે લાલભાઈ ગમે એટલા કદાચ મંડળની માલપા રૂપિયા આવે ને, જ્યાં સુધી મંદિર પૂરું ન થાય ને ત્યાં સુધી અમે બાળ રામા મંડળ ગામને એવો ભરોસો આપીએ છીએ કે કાલ હવારે કદાચ લાઠીદળ ગામ એક વ્યક્તિ કદાચ અમારા 25 સભ્યની માલપાથી કદાચ ગમે એને સાબિત કરી બતાવે કે આ બાળ રામા મંડળનો સભ્ય આમાંથી રૂપિયો ખાય છે, તેથી ચોકમાં લઈ જઈને તમારું ખાહડું મંડળ વાળાનું મોઢું હોય છે.